family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to a new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને અમે પણ બહુ જ મોજમાં છીએ અને હમણાં તો 9-10 દિવસ બહુ મોજમાં જ રહેશું કારણ કે નવી કાર આવી ગઈ છે તો હમણાં રોજ ઉઠીને જોયા કરીએ. એટલે ગઈકાલે તો કંકુ પગલા રિલેટેડ બ્લોગ આવી ગયો છે, એની પહેલા આપણે ન્યૂ કાર લીધી બ્લોગ આવી ગયો છે. તો હજી જે લોકોએ બ્લોગ નથી જોયા તો જલ્દીથી જઈને બ્લોગ જોઈ આવજો કારણ કે બહુ બધી મસ્ત સરપ્રાઈઝ જ્યારે દીધી હતી ત્યારે જે મોમેન્ટ્સ હતા એ બધા જોવાલાયક છે. અને ફિલહાલ આજે તો દીદી અને જીજુ ચલાળા માટે નીકળે છે અને સાથે સાથે વિરાલી દીદી અને આકાશ જીજુ પણ ચલાળા જાય છે એમની સાથે કારણ કે ત્યાંથી લોકો કંઈક ટ્રીપ પર જવાના છે. અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે એક ભગવાનનો ભક્ત અને એક વાળંદ એ બંને મિત્ર હતા. હવે ભગવાનનો ભક્ત અને વાળંદ, ઓલો ભગવાનની ભક્તિ કર્યા કરે અને વાળંદનું કામ તો બધાને ખબર જ છે શું હોય, બાલ દાઢી કરવાનું ને વાળ કાપવાનું ને એવું બધું. એટલે એકવાર વાળંદી ભગવાનના ભક્તને પૂછે છે કે તમે એકવાર ભગવાનને પૂછજો ને કે ભગવાન છે તોય તે આટલી ગરીબી, આટલો ભૂખમરો, ક્યાંય કોઈને નોકરી નથી મળતી, ઘરે ઘરે કોઈક બીમાર હોય, આ બધું શા માટે થાય છે? ત્યારે ભગવાનનો ભક્ત વિચારે છે અને કહે છે કે હું તને થોડા દિવસ પછી કે આ વાતનો જવાબ આપીશ. અને ત્યાર પછી જ્યારે ફરીવાર ભગવાનનો ભક્ત અને વાળંદ બેઠા હોય છે ત્યારે ભગવાનનો ભક્ત છે વાળંદને કહે છે કે આ તારી દુકાનની બહાર એક આ લાંબા વાળવાળા ભાઈ અને એની દાઢી લાંબી છે, તો શા માટે એના વાળ ને દાઢી બે લાંબા છે? તો વાળંદ કહે કે ઈ મારી દુકાને આવે તો હું એને બાલ દાઢી કરી દઉં ને, બાકી એની પસંદ છે કે ભાઈ મારી દુકાને નથી આવવું તો ભયન વધેલી રહી. ત્યારે ભગવાનનો ભક્ત એમ કહે છે કે બસ એ જ રીતે જે ભગવાનના મંદિરમાં આવે, ભગવાનની સેવા ભક્તિ કરે, પૂજા કરે, એના દુઃખ ભગવાન હરે. જે ભગવાનની પાસે આવતા જ નથી એના દુઃખ ભગવાન કઈ રીતે હરે? તો આ રીતે વાળંદને પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું કે ભાઈ એની દુકાનની બહાર જ લાંબા વાળ અને દાઢી વાળો માણસ ઉભો હતો તો શા માટે એને ન કરાયું? કારણ કે માણસ એના સંપર્કમાં નથી આવ્યો. તો મતલબ જે ભગવાનના સંપર્કમાં આવે એના દુઃખ દૂર થવાના જ છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અત્યારે અમારા બધાની મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે અને ખાસ તો જે આ બહુ મોટું અચીવમેન્ટ અમે લોકોએ મેળવ્યું મેરેજ પછી, તો અગેઇન થેન્ક યુ સો મચ મારી યુટ્યુબ ફેમિલીને કે જેના સપોર્ટ, જેના પ્યારથી જ આ બધું પોસિબલ થયું છે. તો ચાલો ફિલહાલ અત્યારે તો મસ્ત જઈએ કિચન તરફ કારણ કે મમ્મી ઓલરેડી કિચનમાં જતા રહ્યા છે અને જે કરશું એ સ્ટેપ બાય સ્ટેપ મને બધાને હોલ ડે બતાવતા જશું. અને આજે જાશું મસ્ત આપણી કારમાં રાઈડ લેવા માટે. અને મોર્નિંગમાં મમ્મી મસ્ત વઘારે છે ગરમા ગરમ મમરા કારણ કે કાંઈ મમ્મી હમણાં નાસ્તો નતો એટલે મમરા હોય ને તો મજા આવે. કા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને વાતાવરણ આજ તો મસ્ત થઈ ગયું, પાછું ઉઘાડ થઈ ગયો. ગઈકાલે રાતે તો બહુ જ વરસાદ હતો. આ કાલ બહુ પીડ્યો મમ્મી બધે ચલાળા એટલો તો આપણે પીડો. મમ્મી રાજુલા ગયા ને તો એ કે બારડા પી ગયા ત્યાંથી કેમ પલ્લી ગયા. મેં કીધું પછી પલળતા ગયા કે હાવ પલ્લી ગયા કે ત્યાં પહોંચ્યા ને તો વરસાદ હોય ને ગાડી આગતા એટલે થોડો વરસાદ હોય તોય પલ્લી જાય. તો આખું એટલે કે અમે 15-20 મિનિટ ઉભા રહ્યા પણ કે કાંઈ લાગતું નતું કે રે એમ એટલે કે હાવ પલ્લી ગયા. તો અત્યારે જો મસ્ત મમરા વઘારાય છે, બધા ફ્રેશ થાય છે. તો ચાલો આપણે મસ્ત ભાખરી કરી નાખીએ પછી એક સાથે મસ્ત નાસ્તો કરવા બેસી જઈએ. હમારા 8th का वेकेशन हो गया है खत्म. જીજા આજે ખબર નહીં એટલા વહેલા થેલા બહાર કાઢે છે. એમાં એવું છે એમની ચાલુ થાય છે અહીંથી બીજી ટ્રીપ ચાલુ થાય છે. નકર તો વળે જે આરામથી હોય બપોર લગી હોય હા ત્યાંથી આવવામાં લેટ કરો ને અહીંથી જવામાં વહેલું કરો. ના એવું નથી, બધી હરકત હોય સમય બધી હરકત ફાળવે છે પણ હવે ક્યારેક વધઘટ થઈ જાય. વધઘટ થઈ જાય. આથમનો થાકોડો વિતરો કે નહીં ઉતરી જો તો બસ ઊંઘ આવી ગયા બરાબર ની આજે. મસ્ત નાસ્તા પાણી થઈ ગયા હા કમ્પ્લીટ. ભાખરી ખાધી, ફાફડી ખાધી, મજા આવી ગઈ. અને અમારે અહીંયા 8th નો વિડીયો હજી ત્રીજી વાર રિપીટેડ આલે છે. હા ઈ ઓલી ગાડીનો વિડીયો જોયા કરે છે. ગાડી આવી એટલે ગાડીનો વિડીયો જોયા કરવાનો મસ્ત. પપ્પાને ભાઈ હું કમેન્ટ બધી વાંચે. અરે હા
જેને આમ બધું આમ મને ખબર નહોતી કે એટલી બધી કોમેન્ટ છે. પપ્પા કે 140 કોમેન્ટ છે. શું વાત છે એટલે મેં કીધું મેં એટલી બધી જોઈ જ નથી. હા એ બેઠા બેઠા વાંચે છે બધી. પપ્પા અનુમાન લગાવે. અચ્છા ઓકે અને ઓકે કુનાફા ચોકલેટ તો આપણે કીધું ને ગોતતા હતા તો પપ્પા કે કોક બેન કહે છે કે કુનાફા ચોકલેટ કે આપણે ફ્રુટીલામાં મળે છે. મેં કહ્યું અમે તો ત્યાં જઈએ એવા. ફ્રુટીલામાં લગભગ બધું બહારની ચોકલેટો અલગ અલગ સારી વેરાયટી વાળી મળે છે બધી વસ્તુ. ઈ તો ખ્યાલ છે ત્યાંનું ડ્રાય ફ્રૂટ ને એનું ફ્રૂટ ને એ બહુ બધું મસ્ત બેસ્ટ મળે, બહુ એકદમ. મસ્ત મળે. યુટ્યુબરે કમેન્ટ કરી છે હા આપણા સબસ્ક્રાઈબરે હા કે આમાં એ બાકી એમાં દુકાન છે ને હા ફ્રુટીલા છે. ચોકલેટ મળે છે હા એટલે ઈ ચોકલેટ તો પપ્પા તમને ખબર ક્યાંની છે? અને ઈ કુનાફા દુબઈની છે. છે એવું છે એમ ને હા એટલે ઈ અહીંયા ઇન્ડિયામાં ક્યાંય અવેલેબલ છે કે નહીં નહોતી ખબર અમને. તો આપણે અમરેલીમાં જ છે. આપણે દુબઈ તો બહુ જઈનો જ ટિકિટ લઈને એટલે આપણે ચોકલેટ આવી મોકલી દીધી. ચોકલેટ એ મોકલાઈ દીધી. ઈ કે તમે રહેવા જેવા ન આવતા. અમે મોકલાવી સામી. આ ચોકલેટ સસ્તી પડશે. ચોકલેટ સસ્તી પડશે. અને સૌથી છેલ્લે અમારે જીજાજી રહી ગયા છે નાસ્તામાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. છેલ્લે સ્વીટ. અત્યારે ખરેખર તમે એક ઈ પર્સન છો કે જે મોહનથાળ અત્યારમાં ખાઈ શક્યો. એટલે જ મેં છેલ્લે રાખ્યો. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધી વસ્તુ ખાઈ લીધી છેલ્લે સ્વીટ આવ્યું. પછી ચા મોડી લાગે. હા મેં કીધું તમે મોહનથાળ લીધું તો વિચાર કરો મેં કીધું કેમ ખાહે છેલ્લે લાસ્ટમાં. ખાવાનું. હા એટલે ગળપણ હાયલું. યસ. શું કહે તમારો વિડિયો શું કહે છે ભાઈ? વિડિયો બહુ મસ્ત મસ્ત કોમેન્ટ્સ, બહુ બધાની વાહ ભાઈ બ્લેસિંગ્સ. વાહ. એટલે બધાને થેન્ક યુ સો મચ અમારા બંને વેરી ગુડ, વેરી તરફથી. ગુડ. અને સાતમ આઠમ ગઈ છે, હજુ જોવાનો બાકી તો જોઈ લેજો, મિસ ના કરતા. હા. બધાના બ્લોગ ની અંદર કંઈક અલગ અલગ છે. અલગ અલગ અમારા part બ્લોગ છે. હા, અમારા બ્લોગ ની અંદર જશો ને તો તમને ડિફરન્ટ જ જોવા મળશે. હા. તમને ગુડ ન્યૂઝ તો જોવા મળશે, પણ બીજી કંઈક ગુડ ન્યૂઝ પણ બીજી- જોવા બીજી મળશે. કંઈક good news બી છે. હા, તો એ ખાસ જોવાનું ચૂકતા નહીં. એટલે અલગ અલગ છે બધું. આમ, ગાડી આખી પટરી ઉપરથી ચેન્જ થઈ ગઈ છે ચેન્જ બધા. થઈ ગઈ છે, ડિફરન્ટ એમની ડિફરન્ટ. જેજુ આજે હા. કેજો આજ સન્ડે છે તો કઈ કાઢે બારી ગાડી કઈ તો કાઢો. તમારે જોવાનું આજે. અરે તો તમે કપલ બે જ છો. નાની એમની ટૂર ઉપર બે તો નીકળો. છીએ. મેં કીધું હું જ કહું. મેં કીધું ચકડું મારવા લઈ જાય તો ગો. મેં કીધું ગાડી અંદર આવી ગઈ હવે ગાડી બહાર નહીં નીકળે. આવતીકાલે નીકળશે ને આપણે પાછા જઈશું. હા આવતીકાલે જઈશું ક્યાંક. આજે તમે બંને ફરો. હવે લઈ જાય તો નકર સાંજે એવું લાગે patient- તો સાંજે એવું લાગે તો પાણી જાઓ. નકર patient pro જિંદાબાદ. હા હા. એવું છે. ચાલો મસ્ત Yes. નાસ્તો કરી લ્યો તમે. Yes, મસ્ત થઈ નાસ્તો થઈ જ ગયો છે અત્યારે. હવે અમે 3 બાકી છીએ. હું, પપ્પા અને વિશાલ. વિશાલ ફ્રેશ થાય છે મસ્ત. ફાઇનલી પપ્પા શું કરે છે પપ્પા? રેપેરિંગ કરના આ રોજ હવે ખોલવો નહીં પડે. એટલે તું પડે થા નકર ખોલ્યું ને તો નીચે ભરાતું હતું ઓકે એટલે ઊંચો લીધો તમે. ખોલ્યું ને અડીનો તો લીધો નીચે વાયસે મૂક્યા હા હા અડી હોય ને અડી કહેવાય ઓકે. અડી કોને કહેવાય એ સબસ્ક્રાઇબરો કહેજો કે અડી કોને કહેવાય અડી. હા અડી હા હા ઓકે. આ એકદમ ફ્રી કરી નાખો આપણે. આ કેવો છે ફ્રી એવી રીતે? થઈ જાય ને લો રેડી રેડી રેડી. અને હજી પપ્પા એનું ઓઇલિંગ થાય ને એટલે થઈ જાય. હજી 2-3 વાર. તેલ કરી નાખ્યું. હા એટલે જ ને હજી 2-3 વાર ઓઇલિંગ થશે ને એટલે મસ્ત કમ્પ્લીટ એટલે થઈ ગાડી જાય. લઈ જાઓ આમ ખોલવો પડે દરવાજો હવે તો ઈ પછી થાય આવા ને. પછી આ ખોલો પપ્પાને ગોતે. પપ્પા આમાંથી દરવાજો ખુલે, ખોલી ત્યાંથી પછી તો ખુલે અને વિશાલ કે કાલ તો ડેલી ખોલે હવે કોણ ડેલી ખોલે પપ્પા એને કેજો કે ક્યાંક બારી કાઢે હો. હા, એ ઈ પપ્પા ઈ જો અંદર લઈ લીધી છે ને હવે એને કેજો આજે બારી કાઢે. પછી આનું ફૂલ ટાંકી એમ રહે નહીં ક્યાંય. સાચી વાત છે. નકર મારે ફૂલે ફૂલ ટાંકી એમને એમ પડી આ રહે તમારે ટાંકી. સુધી એમ કે ટાંકી રહે નહીં ફૂલે ફૂલ. તો મસ્ત ગોઠવાઈ ગઈ છે ગાડી. અને આજ તો વિશાલ ને પપ્પા એક 2 વ્હીલ કોઈથી સાફ નથી કરી. 4 વ્હીલ હવારમાં ઉઠીને સાફ થઈ ગયો. કરવી પડે ને એમાં શું હાલે? 4 વ્હીલ મસ્ત ક્લીન કરી નાખી એકદમ. તમે જોઈ શકો છો ટકાટક હો. બાકી હૈસે હૈસે અંદર બધું ક્લીન કર્યું કા વિશાલ? કારણ કે કાલે પાછો વરસાદ હતો ને તો થોડું બગડી ગયું હતું. કંકુ પગલા કર્યા હતા ને એટલે હા એ જો બધું ક્લીન કર્યું અમારી વિશાલે. અને ફાઇનલી અમારી કારની ટૂર તમને લોકોને નહોતી કરાવી કે અમારી કારનો જે ઇનર લુક છે એ કેવો છે. તો વિશાલે લોક ખોલ્યો છે. હવે તમને બધાને બતાવીએ. સ્પેશિયલ અમારે વિશાલની ને પપ્પાની સીટ. આ અહીંયા સ્ટેરિંગ. આ બધાની ફેવરેટ ડિસ્પ્લે કે ભાઈ મ્યુઝિકમાં ને એમાં ભગવાનનો હાર છે આજે લઈ લેશું આપણે. પછી આગળની સ્પેસ એ બહુ મોટી છે પગ રહે એ માટેની. અને ત્યાર પછી આપણે જઈએ બેગ ડિપાર્ટમેન્ટમાં. પાછળ કેવું લાગે છે જોઈએ કારણ કે અમારે તો આગળ જ જાજુ બેસવાનું તમારે આગળ જ જાજુ બેસવાનું હોય પાછળ બહુ મસ્ત છે કમ્ફર્ટેબલ એટલે આમ સીટ બહુ પોળી છે. હા બહુ મસ્ત છે.
એટલે આ બાજુ એટલું મસ્ત આ 80 નું space છે. ઓકે આમાં નીચે એસી છે નીચે છે અહીંયા. અને અહીંયા ઓપન થાય છે વિશાલ ઓલી બાજુથી થશે અહીં આગળથી છે ઓકે આ પાણીની બોટલ ને કોફી એ ને પણ વસ્તુ બધું રાખવી હોય ને તો રાખવાનું યાર તમારે ટેકો રહી અહીંયા બી છે ઓકે કાંઈ અહીંયા પણ રાખવું બી હોય હાથ હાથે રે રાખવાનો. હા બંને હાથે રે આમ ટેકો દઈ આરામથી આપણે બેસી શકીએ તો આ હતો અમારા કારનો ઇનર લુક મસ્ત અને હજી ડેકી બહુ મોટી છે કા પાછળનું વિશાલ ડેકી બતાવું તમને. ઓહો હો ડેકી ઘણી મોટી છે કા વિશાલ સામાન કેટલો બધો રહી જાય બે જણા અહીંયા સામે જાય એવું. બે ખરેખર ગાડલો આ સીટે પાછી પડી જઈશ ને એટલે તો પછી આ શું રહ્યું હોય ને હા ત્યારે જાજુ સામાન હોય ને ત્યારે શું રહી દેવાનું ઓકે આ રીતે. આ બે પડી જાય છે કે હા, હા બે પડી જાય ને તો ઘણી મોટી થઈ જાય કા વિશાલ ડેકી બહુ મોટી છે. હા હા અને ત્યાર પછી આ ડેકીની નીચે હજી છે અમારે મેઇન કે જ્યાં આપણે ગયા હોઈએ સ્પેર વ્હીલ નું ખાનું તો આમ વિશાલ કેટલી ઊંડી છે કા ચેક ને પંચર કીટ ને બધું છે. બધું આની અંદર અને વિશાલ અહીંયા હોત તો ઓલું આવતું કે નહીં અહીંયા 7 સીટ માટેની જ છે. ઓકે સમજાઈ ગયો આમાં 7 સીટ કરવી ને તો થઈ જાય ટોટલ. ઓકે કારણ કે જો આ નીચેની ડેકી એટલી લાંબી છે ડેકી એટલી મોટી છે. એટલે ટૂંકમાં થાય 7 સીટર પણ આપણે આની ફરમો જ આખો 5 ડેકી એવડી છે કે બે જણા પુલોઠી વાળીને આરામથી આરામથી બેસી શકે. આરામથી વિશાલ હા અને અહીંયા વિશાલ આપણે ઓલામાં જોયું હતું એમાં આમાં હતું ઈ આ હતું ખબર હા અહીંયા એક હતું સાઈડમાં પાટિયું એટલે ટૂંકમાં બે માળ થતા હતા હા એ જે ઇલેક્ટ્રિક આવે ને જે હા આમાં ઇલેક્ટ્રિક આવે છે હા હા એની માટેનું છે. એ પાછું બેટરી રહે એમાં ઓકે સમજાઈ ગયું હા 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 રહી જાય અહીંયા બેટરી રહી જાય એનું આખું સેટઅપ હતું નીચે પેક થઈ જાય. અને આ છે કવર કે જે આપણે બિછાવશું તો આ હતો અમારા કારનો ઇનર લુક તો બહુ મસ્ત તમને લોકોને આમ બહારથી દેખાડી હતી ખાલી કે ભાઈ બ્લેક કલરની છે પણ કેટલી સીટર છે શું છે એ તમને લોકોને દેખાડ્યું નહોતું તો મસ્ત એકદમ અંદરનું ઇન્ટેરિયર વિશાલ વ્હાઈટ થતું હતું ને બ્લેક થતું પણ આપણે બ્લેક કરાવ્યું અને મેઇન કે ગાડી કઈ છે તો કે અર્બન ક્રુઝર હાઈ રાઇડર છે અમારી મસ્ત વિશાલની ફેવરિટ કારણ કે એટલી બધી કાર અમે લોકોએ જોઈ ને ક્રેટા જોઈતી બ્રેઝા જોઈ આમાં પ્લાસ્ટિક છે ને. હા ગાડી મૂકી દેવી ને ખ્યાલ આવી જાય. તો ફાઇનલી આ હતો અમારી ગાડીનો આખો લુક તો કેજો તમે બધા કે તમને અમારી ન્યૂ કાર કેવી લાગી મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળી અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી ઘઉંની પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા પૂરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી વાહ પાયલ વાહ બહુ મસ્ત થાય છે પણ રોટલા
એક તો એ પૂરી મસ્ત થઈ ગઈ દડા જેવો. હચોડા આવડતા નહોતા વિશાલ. હા અહીંયા આવીને બધું શીખી ગઈ મસ્ત. આવડી જ જાય નહીં તો. મને રોટલા આવડતા. મમ્મીનું કહેતી હો શરૂઆતમાં નવી નવી હતી ને મમ્મી મેં કોઈ રોટલા કે વિશાલને હું પૂછું મેં કોઈ વિશાલ તમે રોટલા ખાવા કે રોટલી તો ક્યારેક પણ રોટલી કે ને તો મને મોજ આવી જાય. અને નહીં ને વિશાલ મારા મોસ્ટલી રોટલા જ હોય કા. હા અને નહીં ને વિશાલ રોટલો કે એટલે મારે ઘરણ મળી જાય. મેં કહ્યું તમે રોટલા આવડતા નથી જાડા થાય. હવે તો પતલા ને મોટા ને મસ્ત થાય. હવે તો પહેલા તો વિશાલ 6 રોટલા કરવા પડતા 6-7 રોટલા કરતી પણ હવે તો 4 રોટલે તો બઠા. હા જો હવે મોટા થવા મળે ને ધીમે રોટલો ધીમે. મોટો થવા મળ્યો ને બધા મસ્ત ફૂલવા માંડ્યા. અહીંયા શાક બનાવી ગયું. શાકે મસ્ત જો ગુવારો ચડી ગયું જો હા બહુ મસ્ત શાક બની ગયું છે. મસ્ત શાક અને એકદમ પતલો મસ્ત રોટલો. રોટલો. હા ભાઈ ભાઈ. કેમ બાકી અહીંયા ઓળા છે કે એમ ને મમ્મી ઓલા માટે. શેકાય છે હા હા અને આ બધું ઘી ચોપડી ગઈ અને કૂણો ને કૂણો રે હા ગીર ગાયનું ઘી વિશાલ ઘી પૂરું થવા આવ્યું છો એ તો લઈ લેશું પાછું. અને મસ્ત બપોરે આજે હુવાનું નથી કારણ કે આજે રોંઢે જવાના છીએ રાઈડમાં. બપોર નથી સુવાનું રોંઢે જવું છે તો. રોંઢે જાવ તો હું હુઈ જાવ તો બસ તમે મને ઉઠાડો નહીં 4-5 વાગે ને તોય. હા એક કામ કરી બપોરે જઈ આવી તો મજા આવશે. ટ્રાફિક એ નહીં હોય તો શાંતિથી મજા આવશે. સાંજે જાવું સાંજે જવું છે અંધારામાં. અંધારામાં નહીં 4:30-5 વાગ્યાના આસપાસ. એટલે રસોઈના ટાઈમે પછી બહાર જ જમવા જવાનું કારણ કે આવતીકાલે આકાશ જીજુનો બર્થડે છે હા. એટલે કાલ સાંજે પછી જવાનું જ થશે મે બી કારણ કે દીદી કહેતા હતા ઈ કે આપણે ઈ કે આજે નહીં ઈ કે એ તો એ કહે તો જવાનું થાય ને આપણે નકર હા. તો થોડું. પણ તો આપણે તો ક્યાંય જવું જ નથી હમણાં જમવા કારણ કે હમણાં 2-3 દિવસથી લગાતાર બહારનું ચાલે છે વિશાલ. હા, તું ન આવતું હું જઈશ મને કહીશ તો. લે મને તો ભાવે પહેલા તો બહારનું. નહીં જવાનું, તમે હાથે આજે નથી જવાનું. હાથે આજે જો સેવ દેખાય છે ને હા એનું શાક ખાવું છે સેવ મારે. ટમેટાનું શાક ને ભાખરી ઘણા બનવાની ટાઈમથી છે. નથી ખાધું એ મેં. અત્યારથી ફિક્સ થઈ ગયું છે આપણું મેનુ મસ્ત. બહુ મજા આવશે એ તો. મમ્મી કહે કે રોટલા બનાવવા ઈ ખૂબી હે ને રોટલાનું પડ સારી રીતે ઉઠલી જાય ભમરા વગર હા. ઈ ખૂબી હે. તો તમે સાચી જોઈ વાત છે. શકો છો કે મારું પડ ભમરા વગર મસ્ત ઉઠલે છે. રેડી? હા એટલે ઈ ભમરો પડે ને એટલે ઈ શું? છોકરાને રોટલા નો આવડે. ઈ બધી મારા બાની એવું કહેતા હોય. હા. ટૂંકમાં રોટલો કરતા હોય ઈ, એટલે આમ તમે નાખો ને રોટલો હા. એટલે એમાં વચ્ચે હવા રહી જાય Okay. અથવા એટલા ભાગમાં દાજી જાય એટલે ગૌઢિયા હોય ને ઈ એમ કે ભમરા પડે છે રોટલામાં. છે. હજી બાઈને રોટલા આવડતા નથી. તમને આવડી ગયા એમ ને. મને મારે ભમરા નથી પડતા. જો મસ્ત થઈ જાય છે ગોળ ને પતલા પતલા ને મોટા મોટા. રેડી તો 2 થઈ ગયા છે. હવે તમે બાર બેસો શાક ઓલરેડી ચડી ગયું છે. ઓકે, એટલે ઓકે. મેં બાર મોહનથાળ વાગે લીધો છે અત્યારે. અરે મોહનથાળ આ ખાઈ તો લઉં. આખા જ સવારે મોહનથાળ. મેં કીધું આ ચા ભાખરી યાર મોહનથાળ ખાય એ તો બહુ પછી મજા બધું આવે. ફૂટ પડાઈ ગયા ને પછી એને ખાધું એટલે કે હું લાસ્ટમાં જ ખાઈ છે. હા એવું છે. સારું, ચલો ઝડપથી તમે બનાવી બહાર નાખો હવે. બેસો ત્યાં હું 2 રોટલા ઘડી નાખું. બપોરા કરવા બેસી ગયા છે મસ્ત. આજ તો અમે 4 ના 4 હા હો. કારણ કે દીદીની બધા ગયા છે કનકાઈ બાણેજ બાજુ. છેલ્લે ઘરમાં હોય ને ઈ જ રે. ખરેખર ઉપા બાકી બેન મહેમાન કેટલા દી મેં ને મહેમાન થોડાક દી. એ આપ્યા તેપા જેવું હા આપ્યું ઈ ત્યાં લાંબો ટાઈમ રહે લાંબો ટાઈમ રહે. તાપ્યું ઈ કે લાંબો ઈ કે ટાઈમ લાંબો ગરમી time કાંઈ રહે નહીં. એ તાપ્યું ઈ તો ગરમી ઘડીવારમાં પૂરી થઈ જાય હા. પછી ટાઈટ વાવો હા એ બધું એવું એટલે જો અત્યારે મસ્ત બેસી ગયા છીએ. આજ તો દીદીની વાડીનો ગુવાર છે વિશાલ. એવું છે ચલા નથી આવ્યો. હા કિંજલ દીદી હમણાં આવ્યા ને 2 દિવસ પહેલા આઠમ કરવા તે લેતા આવ્યા હતા ગુવાર. બહુ મસ્ત શાક બન્યું. એટલે ઈ તે આપણે ભીંડો કેમ દવા વગરનો મીઠો હા. એમાં અરે, તે મીઠો ભાઈ, લાગે. ખબર છે? એટલે જો અથાણું, મસ્ત પાપડનું બધું. ગુવારનો શાક બાજરાના રોટલા શીરો પાપડ અને પપ્પાનો સ્પેશિયલ શીરો ફેવરેટ શીરો ફેવરિટ શીરો ચા ઘટે નહીં આમાં પણ અને મસ્ત અત્યારે બપોરાની થાળી રેડી થઈ ગઈ છે. જમી લઈએ. જમીને મસ્ત ફ્રી થઈ જાય. કેટલી વાગી ગયા છે અત્યારે 5:30 અને મમ્મી હરખાઈ છે મમ્મી. પપ્પા હું વાહે થી આમ આમ મને ભડકાણા ઠીક એટલે હું દાતા એટલે આજ તો મારી પહેલી રાઈડ છે. હા ફર્સ્ટ એન્ટ્રી ફર્સ્ટ એન્ટ્રી First એટલે પપ્પા ફર્સ્ટ એન્ટ્રી બોલે ને મને યાદ આવ્યું આજ મારી ફર્સ્ટ ડ્રાઈવ છે. બધું પાયલની ગાડીમાં ફર્સ્ટ એન્ટ્રી છે ફર્સ્ટ એન્ટ્રી આજે પહેલી રાઈડ લઈ જઈશ વિશાલ હવે. સરસ રાઈસ સરસ તો મારે કરવાનું છે. ડ્રાઈવ તો ઈ તો શીખાણું નહીં પપ્પા કયો આ લોકોને બાકી હા. અત્યારે હું અકારતી હોય એની બાજુ બેઠા બાજુમાં જ બેહવું પડે તો ઈ તો ધીમે ધીમે મને તો અહીંયા મંદિરે બેનોએ કીધું કે શીખી જાજો. મેં કીધું કે નવરે હમણાં કાંઈક થાય ને પછી મેં કીધું નિરાંતે શીખી જાય. એ શીખાય છે ને ઘરનું સાધન થઈ ગયેલું વાંધો ન આવે એટલે હવે તો કોકની હોય તો પપ્પા ઉપાધિ થાય એવું છે, આપણે. આપણે ઘરનું સાધન હોય ને તો શીખ્યા હોય તો આપણને એ આવડે ને કાયમ મુહાવરો રહે હા. એવું શીખ્યા પછી તો ઘરની ગાડી ન હોય તો તો પછી ઉપાધિ આવડે થાય. નહીં ભૂલાઈ જવાય તો ભૂલાઈ જાય. થોડો થોડો મુહાવરો રહે ને હા. તો પ્રેક્ટિસ રહે તો આવડી પ્રેક્ટિસ રહે જાય ને તો એમ. હાથ બેઠેલો રહે તો હાથ મારે. બેઠી જાય. આગું જાવ ને તો 2 વાર ફરતે આગો તો હાલ યાર. ઈ અમારે જે શીખાત ને છોકરીઓ બધી અમારા ફેમિલીમાં ને એમાં
એમાં એમ જ છે આગે આગેથી કાર લઈને આવતા હોય ને તો બેયને નીંદર થઈ જાય દીકરી આરામ થઈ જાય ને આરામ થઈ જાય બેયને. એટલે થાકી જાય એટલે કદાચ કન્ટિન્યુ અને 5-6 કલાક ટ્રાવેલિંગ કરવાનું હોય કે ગયા હોય એવી જગ્યાએ સાઈડમાં આવડતું હોય તો ફેર બરો પડે. મળે ને પપ્પા તો છે જો કે એટલે ગાડી આવડવી જ જોઈએ ઘરનું હા, વસ્તુ હોય ને એ છે. એ તમામ લોકોને આવડવું જોઈએ આવડવું આ જોઈએ. લોકોને આવડવું પણ એ શીખ્યા નહીં લે મારી મમ્મીને તમે ટુ વ્હીલ શીખવાડી થાય એ દિવસ તો નાનપણમાં તો સાચી વાત છે મમ્મી કા પણ પોતાનો રસ તેનું કોણ કરે હતી આપણે દોડા થઈને લીધી તો એમ શું નહીં કરે? તો હું શીખી લે હું તારી જેવો તારથી મોટો છું તમે નેનો જ ગાડી શીખા આપતા સીધી હે તમે નેનો જ શીખા સીધી હા નેનો જ હા નેનો જ આપતો. પણ ટુ વ્હીલ આપતા હોય સલેડ આપતા હોય ને નેનો આપતા એમ આવડે. થોડું ઘણું જેન્ટ્સ માં ઈ ફેર પડે. સાયકલ એનો આકે કે સાચી વાત છે. કીધું તો સનેડો જ શીખડાવત શીખવાડે ને મારી મમ્મીને તમારે. હવે એક વસ્તુ એવી છે કે તમે તમારા ઘરની ગમે વસ્તુ હોય પણ તમને રસ ન હોય તો તમે કોઈ શીખો જ હા નહીં. ઈ છે. આજે શીખી જ ન શકો આજીવન પોતાની ઇન્ટરેસ્ટ હોવો જોઈએ હા મારે બધું શીખવું છે. હા પોતાને રસ હોય તો જ કામનું તો જ તો કામનું. શીખે ગયા ન શીખે ગયા ઓલે છોકરાને જેમ પરાણે તમે ભણવા મોકલો અને એને ઈ ન મનથી ભણે. ભણે. એ પરાયના પૂન માર્યું છે પરાયના હા. પૂન આપ્યું હોય શું થાય હા ઈ છે. એમાં કાંઈ દીકરા ન થાય હા દીપડા એટલે જો અત્યારે નીકળી ગઈ આપણી ગાડી વિશાલ બહુ બહાર કાઢતા મસ્ત આવડી ગઈ છે હવે. હા એને તો ફાવે છે ને ગાડી બેન એ નેનાના પ્રકારમાં આવડે મંદિરે બેન કે વિશાલ આવડે શકતા નહીં બેન આવડે છે અને કાલે આખા જીજુનો બર્થડે છે એટલે એને અગાઉથી કહી રાખ્યું છે કે કાલે ઈ કે હર વખતે આપણે ટુ વ્હીલ માં જઈશ બધે ઈ કે કાલે આપણે જ્યારે ફોર વ્હીલ માં એમ જાવ. જ હોય ને કાલે આવે પછી જવાય જ ને હા, કારણ હજી કે રોકાવાના હોય હા. કાલે નથી કાલે કે જાવું કાલે એનો બર્થડે છે કાલે આખા જીજુનો. તો એનો birthday છે હા સરસ, એટલે એનો બર્થડે સેલિબ્રેશન ઈ કે આપણે આમ વરસાદ પાણી જેવું હોય ને તો કે કાર હોય ને તો નડે નહીં આપણને. શ્રાવણ મહિનામાં આવ્યા છે કાનુડા નકરા હે ઈ કાનુડો આ કાનુડો ઈ વાત એ સાચી મમ્મી એ હા એનો આપણે બર્થડે શ્રાવણ માસમાં જે એનો જન્મ હોય ને હા. એ પવિત્ર જીવન કહેવાય ખરેખર હા, કેમ કે આખો મહિનો પવિત્ર મહિનો કહેવાય ભગવાનનો જેને પોતાનો જન્મ ભગવાન છે. પ્રત્યેની લાગણી ન હોય ને એને પણ લાગણી આ મહિનામાં લાગણી થાય હા કોઈ દી મંદિરે ન જતો હોય ને એ આખા શ્રાવણ વર્ષ મહિનામાં શ્રાવણ મહિનામાં ઠેક ઠેકાણે બધે મંદિરે જાય. તમને કોઈ જ રીતે તમારે ઉર્જા જેવી ઉત્પન્ન ઉર્જા થાય. જેવી ઉત્પન્ન થાય. ભગવાનને ભજવા માટે હા. ભગવાન પ્રત્યે કે તમારા જીવને કાંઈક મેળવવાની હા. કુદરતી ભાવના થાય એ પવિત્ર શ્રાવણ માસ એટલે આવે છે સમજાઈ ગયું? હા. વસ્તુ એવી છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખાઈ લો એટલે ગોળ. સારું હાલો મમ્મી ગાડી વાટ અમે જોવે છે. ગાડી વાટ જોવે છે હવે ગાડી ની અમારે વિશાલ વાટ જોવે છે ચાવી ક્યારની હાથમાં છે. હવે તો વહી સારું હાલો હવે ધીમે ધીમે જઈએ જઈએ. અને અમારી ફર્સ્ટ રાઈડ કેવી બને છે એ તમને બધાને મસ્ત અમે લોકો એન્જોય કરાવીએ અને ક્યાં આપણને લઈ જાય છે એ પણ તમે લોકોને બતાવીએ. આ તો પાયલે આવી ગઈ છે સારું હાલો મમ્મી બેસો બેસો હવે જલ્દી કે જાણે પાછું આવવાનું નથી. તો ઈ જો ફર્સ્ટ રાઈડ અમારી ફાવે છે ને સાથે બેસવું? અરે બેહવું તો બધાને ફાવે હારા હારા બેહવું ફાવે. હા. ચાલો જઈએ આપણે હે સાસરીમાં જઈએ. ત્યાં જવું તું પણ ઘરે છે ને અહીંયા કોઈ એવું છે, બહાર ગયા છે? તો ઈ હા ઈ રાજુલા ગયા હતા વેકેશન કરવા. હા તમે તો ઘરેથી આવવાના? નહીં કાલે આવશે બધા કાંઈ વાંધો નહીં. પરમ દિવસે જઈ આવશું નિરાતે એ ઘરે જઈ આવે એમ. હા બહાર ગયા છે ત્યારે બધા સારું ચાલો જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા વિશાલ દાદા કે કોણ હકારીને આવ્યું મેં કીધું કોણ હકારીને આવે મેં કીધું મને તો આવડતી છે નહીં દાદા કે શીખી જાજે. અમે પેલા દુકાને જતા હતા મેં કીધું આજ તો દુકાને જ જા. આજે બંધ હોય દુકાન વાહ કેમ બાકી સરસ ગાડીઓ હો. બહુ કેટલી સીટની છે બેન 5 5 જણા સમય એમાં સારું સારું છે તો પેલા અહીંયા જ લઈને દાદાએ- આવ્યા ગામમાં નીકળ્યા ને આજે પેલો દિવસ એટલે મેં કીધું પેલા દાદાને દેખાડી દઈએ પછી આપણે જઈએ. હા. બા ને દાદા સારું લે બહુ સરસ ગાડી મળી રેડી ને રેડી રેડી હવે હું શીખું પછી દાદાને લઈ જાઉં. પછી લઈ જાઓ હા બરોબર છે કે તો વિચાર મેં ના પડી હું નહીં લઈ જાઉં તો હા, બરાબર એમ કે છે. દાદાને હું શીખું એમ જ બેહવું છે સમજાઈ ગયું તમને. હા બેન ફાઇનલી બધાથી નારાજ છીએ જેનાથી નારાજ હોય નથી પણ આરવી થી બહુ નારાજ છે કારણ કે ઈ આવી નહોતી કાલે. અરે એવું કાંઈ નહોતું મેં તને કીધું તું ફેમિલી મોમેન્ટ Family. એન્જોય કરો પછી આપણે જાશું આપણે તો અત્યારે- ત્રિશેરી મળતા જ અત્યારે હોય મારી ફર્સ્ટ ડ્રાઈવ છે આરવી હા. કે વિશાલ લઈ જાય છે આમ ડ્રાઈવ ઉપર Wow. તો અમારે જવું તું ફ્રૂટ્સ લેવા થોડા ઘણા તો ઈ કે આરવીને ભેગી ભેગી લઈ કારણ કે અહીંથી થઈને જ જવાનું હતું તો મેં કીધું એમ કરે મારી ફ્રેન્ડને ભેગી ભેગી લઈ લે. ફાઇનલી આરવી આ અમારી કાર અને તમારા જીજાજી જોઈ લ્યો. પણ દેખાતા જ નથી બ્લેક ગાડીમાં હવે દેખાડા હવે દેખાઈ ગયા એમાં એવું છે ને પાયલ અમે હેચબેકમાં હોય એવા અને એસી SUV માં વહી ગયા. એ આ વિશાલ હું કહેતી હતી તમને રસ્તામાં જ હમણાં કે સાયકલ થી હું ને આરવી હારે છે સાયકલ લઈને જતા ફોર વ્હીલ મારી ફોર વ્હીલ થી લઈને આજે પાયલ ની પાયલની four જોઈ wheel આ થી. ગાડી લીધી ત્યારે હું ને ત્યારે આપણે પાયલ હારે હતા. હતા. પછી આ લીધી મારી ત્યારે તો ઈ હું ને આજે આરવી હતી. નકર સાયકલ લઈને જતા આરવી Yes.
એટલે સાયકલ સ્કૂટી જોડે શીખી આપણે હા. લોકોએ ને હવે કાર કાર તો એટલો મારે શીખાઈ ટાઈમ ગઈ છે હવે તમારી વારી છે અમારે આરવી શીખવાની છે કયો ને યાર બધાય કહી છે હવે દન હવે છે ને નવી લીધી જ પહેલા તમે થોડીક જૂની શીખી લ્યો એટલે તમે પછી comfortable નકર અત્યારે થઈ તો મને જાઓ. દેહે નહીં અડવા. કોઈ નો દે સારું ચલો નીકળી આવી ધીમે ધીમે અને અહીંયા આરવી તરફથી વિશાલ તમને ને મને બેયને પાર્ટી છે ચોકલેટ આવી છે ચોકલેટ આવી છે બેયને મસ્ત ડેરી મિલ્ક અને આપણે પાસે આરવીને હામી પાર્ટી બધી દેવાની છે હજી વાર છે હજી વાર છે આપણે થોડાક દિવસની વાર ખબર જ છે છે કે દિવસે કે આવવાની દિવસે આવવાની છે પાર્ટી આપણે કઈ છાનું નથી રાખ્યું કઈ કાંઈ પાર્ટી પાર્ટી નહીં, આ તો ચોકલેટ એમનું મીઠું મોઢું કરી મીઠું આજે આપણે મોઢું. પેલી રાઈડમાં નીકળ્યા ને કેમ કે હા. થોડુંક સ્વીટ સ્વીટ મસ્ત મજા એમ પડી કે અત્યારે ગઈ એટમોસ્ફિયર કેટલું મસ્ત અરે છે જો. બહુ મસ્ત છે હો અને સારું થયું વરસાદ નથી આવ્યો હું કહેતી હતી મેં કહું વરસાદ આવશે કે નહીં આવે પણ તો આ વખતે આવ્યો. પાયલ આ વખતે અરે બધા જરૂર બહુ છે ડરી યાર ગયા બધા છે. એમ કહેજો હા. જરૂર છે આપણે ના પાડી પાડીને બિચારાને સાવ દૂર કરી દીધો સાવ છે દૂર કરી આરવી દીધા. મજા આવે છે ને તને બહુ મજા આવે છે હો. અને સ્પેશિયલ પાસે 22 તારીખે ડ્રાઈવમાં જાશું મસ્ત હા પાછું જાશું આપણે. નહીં હજી તો તમારી બેની લોંગ ડ્રાઈવ બાકી છે ને હજી અમારી બેની લોંગ ડ્રાઈવ ફ્રૂટ લેવા માટે કાર લઈને જવાનું થયું મોંઘી એવું કઈ નહીં એવું કઈ નહીં એવું વિશાલ ફ્રૂટ નો ખર્ચો મોંઘો પડશે એમ? ના ના આજે તો આમ ફર્સ્ટ હતો ને એટલે મજા આવે વિશાલ હા મેં આજે કીધું હતું પણ અત્યારે શું શાક તમને મળશે અત્યારે સેવ ટમેટાનું શાક ખાવાનું છે સેવ ટમેટાનું શાક ને મસ્ત ભાખરી ભાખરી તો ચાલો ઘરે પહોંચવા આવ્યા છે પહોંચીને મસ્ત બનાવી લઈએ હા, બનાવેલા. હવે ફ્રી થઈ ગઈ ને તું? અરે બહુ મજા આવી ગઈ મને તો કેવી મસ્ત વિશાલે મને લોંગ રાઈડ કરાવી દીધી અને મજા જ આવી ગઈ Thank you. સારું ચલો એ પાયલ બોલો ને વિશાલ હમણાં શાક ઢોળ્યું હતું કે શું 12 વાગે અરે, આવવાનું છે? શાક કઈ ઢોળું નતું વઘાર થયો તો અમે કેવું ટમેટાનો વઘાર કરો ને તો બહુ મોટા પાયે વઘાર થાય હા એમ જો પણ આ એક પડ્યું હતું ગેસ ઉપર હમણાં હેઠું પડ્યું અચ્છા અરે ઈ આવું કેવું તું કેમ થયું? છે? અરે ઈ ગરવું આ મારા હાથ કીધે પડી ગયું ઓહો. એટલે વિશાલને એમ કે શાક ઢોળાનું પણ ગરવું ઉપાડવા ગઈ ને તો હાથમાંથી લસરી ગયું તો ગરવું આવ્યું સીધું આની ઉપર ઓહો. ઠીક મારો ફોન શરૂ હતો બહાર હું જા શું થયું અંદર વિશાલ કે શાક ઢોળ્યું કે એટલે મમ્મી કે ધ્યાન રાખ ધ્યાન કે અરે પણ એટલે હું તો મમ્મી વાગી બોલે ગયું કે ને શું એટલે એ તમને એવું જ લાગ્યું છે મને કે એમ કે ઢોળાનું. કેળે ઈશો કે હા. ના ના ઈ ગરવું ખાલી હતું ને ઠીક. તો અહીંયા ગરમ થાત એટલે હું વળી આમ મૂકવા જતી હતી નીચે ઓલી બાજુ ઓકે. તે અહીંયાથી લસરી ગયું સીધું નીચે ગયું ઈ આ ઓલું તવી ઓલી થઈ ગઈ તવી હા. બાજુથી ઓલો થાળા ધોઈ ગયો ઠીક. એટલે મને એમ કે કઈ ઢોળા ઢોળાનું ધ્યાન રાખજે બીજું કઈ નહીં ના ના ધ્યાન નહીં રાખું છે ને હજી તો બાકી બહુ મજા આવી અરે મને તો ઊંઘ નહીં આવી ઊંઘ. હા પપ્પાને જેવું પપ્પા નતા કહેતા કે વિશાલ હુઈ જાય છે ને ટાણા હાર નહીં કે ને પૂછતા હતા બેન મારે એટલું નહીં એ રાતે હોઈ ગયા હતા શું થયું પછી કે મજા આવે હો આમ ગાડીમાં એટલી આપણે આમ અને પછી એનું જે આપણે ઇન્ટેરિયર અંદરનું જે બતાવ્યું ને હા. એ પ્રમાણે ગાડીની જે સ્મૂથનેસ છે ચાલે છે આમ બહુ મજા આવે તો મને તો વિશાલે અને હંકાર કરતા મમ્મી એટલી ધીમી ને આ તે આમ આપણને આમ એક કોઈ રોદો નો આવે એવી મજા આવે રાખે હા ભાઈ હે પેટમાં પાણી ન આવે પેટમાં પાણી ન હોય હો, વિશાલ લગાડતા હોય એટલે પછી મજા જ આવી ગઈ આજ તો મહેનત નો હોય ને હા એટલે વધારે મજા આવે એમાં તૈયારમાં વિશાલ કે આમે જોવાનું આગળ જોવાનું ને વાહન ઉપર જોવાનું કોઈ આવતું નથી ને મેં કીધું હા હા. એવું છે તો જો ધ્યાન અત્યારે રાખવું પડે ને ભાઈ. મસ્ત સેવ ટમેટાનું શાક મારે ખાવું તેવું જ છે. તમારે ખાવું તેવું ગળપણ વાળું કર્યું છે ને મમ્મી ગળપણ વાળું હો. અને પાછી એક્સ્ટ્રા ભાખરી ગીરી હો તો સારું મેં કીધું એક તો વિશાલે કઈ ખાધું નથી માર્કેટમાં જ કહેતા હતા કે બહુ ભૂખ લાગી તો અત્યારે મેં કીધું ખોટા એક ભાખરી ખાઈને ભૂખારી પાસે કેળા ખાવા એને કદાચ એક્સ્ટ્રા ભાખરી કરી નાખી સારું સારું ચલો મસ્ત રેડી થાય એટલે બેસી જાય જમવા મસ્ત અમે બધા બેસી ગયા છે હોલ ફેમિલી નાસ્તો કરવાની જમવા ભાખરી ઉપર ભાખરી જોડાય ભાખરી ઉપર ભાખરી જોડાય છે આજ તો મસ્ત સેવ ટમેટાનું શાક અને ભાખરી હોય એટલે મજા જ પડી જાય આ પપ્પા આ શાક તો આમ કોઈ લગભગ અડધો ટકો એક જણ નો ભાવતો બાકી કોઈ નો ભાવે ને સેવ ટમેટા ભાવતું જ હોય અને તારકારી હોટલમાં જાવ ને એટલે અરે તારકારી ગરમા ગરમ કરી દે કારણ કે આને ચડતા વાર નો લાગે એટલે જ ને સેવ તૈયાર હોય હા એટલે તાત્કાલિક સરકારી શાક આવી જાય હા એટલે એક આ અને એક બટેટાનું શાક હા એમાં કોઈ નાઈ નો પાડે ને બધાને ભાવે તે. બટાકાનું શાક પાછું સરતા વાર લાગે હા આ તો વઘાર ના કરી નાખો એટલે પૂરું શાક થઈ જાય તરત જ. અને પપ્પા ઘણા ગાંઠિયાનું શાક ખાવા હોત જાય સ્પેશિયલ હો હા, એ બહુ મજા આવે આ ઝારામાં પાડેલા હોય ને હા. કાચી. બહુ મસ્ત શાક મસ્ત છે. ગાંઠિયાનું શાક બહુ ખાય બધા પેલા બહુ સોળીને ખાધું છે ને એમાં હા હા બાતા ને બહુ શાક શાક બનાવતા ગાંઠિયાનું એટલે અમુક ને મારા પપ્પા હજી કે મારા પપ્પાના માસી તો ધામમાં વયા ગયા હા. ઈ કે એની જેવું નકરા રીંગણાના બટકાનું શાક એ કે હજી સુધી નથી ખાધું આપણે અમારે મારી બાએ બનાવતા ને શાક એ શાક ઓલા ગાંઠિયાનું શાક બહુ મસ્ત બનાવતા હા હા એવું ખાધું હજી મેં ખાધું નથી એવું બી ક્યારેય ઓહો એવું શાક બનાવતા એ અલે નહીં એ વિશે હા તું તાર બાને યાદ કરે જ નહીં તાર પપ્પા હજી એમ બાને યાદ કરે સાચી વાત છે પછી તમે પપ્પા જોડા થાવ તમે મમ્મીને યાદ કરજો પણ અમુક આઈટમ ખરેખર મમ્મી જેવી ન થાય
આ મોહન થાળ ને અડદિયા મને છે ને, બહુ હા મસ્ત. એટલે એ જેવું ન થાય એટલે ઈ પેલા તો હું નહોતી માનતી પણ આ ઓલું જે રીંગણાના શાકમાં પપ્પાએ જે કીધું હતું ને એ હકીકતમાં એના હાથનું શાક તો ઈ જીવતા ત્યારે મેં ખાધું હતું ને એને ઘરમાં જમવાનું હતું બપોરે કુદરતી મીઠાશ જ એટલી બહુ મસ્ત. એટલે અમુકની હાથ રોટી જેવી હોય કે એનાથી શાક બહુ સરસ બને